અંજલિ તેની માને બહાર શોધવા માટે ગઈ હતી. એ જેવી ઘરની અંદર આવી એટલે એની ભાભી નૈના તેના ઉપર ગુસ્સો કરવા લાગી અને રાડો પાડીને કહેવા લાગી કે બધે ફરીને તમે આવી ગયા. મેં તમને કેટલી વાર કહ્યું કે માજી હવે તમને નહીં મળે. આવડી મોટી દુનિયામાં તે ક્યાં ખૂણામાં જઈને બેઠા હશે એ કોને ખબર છે, અને એ હવે જીવતા હશે કે નહીં એ પણ કોને ખબર છે. મેં તને કેટલી વાર સમજાવી કે હવે તેને શોધવાનું રહેવા દે, પણ તું અમારી એક પણ વાત સમજતી નથી અને સવારમાંથી ઉઠીને તેને શોધવા માટે નીકળી જાય છે અને આખો દિવસ ફરીને સાંજે પાછી આવતી રહે છે. હવે તો તારે રસોડાના કામ પણ કરવાના હોય છે અને એની જગ્યાએ તું આખો દિવસ રસ્તા ઉપર ભટકતી રહે છે અને ગુંડાગર્દી કરતી રહે છે. બપોરના 12 વાગી ગયા છે અને હજુ જમવાના કોઈ ઠેકાણા નથી. આજે મારા પિયરમાંથી મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી બધા આવી રહ્યા છે, એટલે તેમના માટે પણ જમવાનું બનાવવાનું છે. હું ક્યારની તારી રાહ જોઈ રહી હતી. ખબર નહીં રોજે રોજ તું રોડ ઉપર ક્યાં ભટકતી રહે છે. હવે તે ડોશી ક્યારની મરી ગઈ હશે. ખબર નહીં તો પણ તું શા માટે તેને શોધવા જાય છે. આ સાંભળીને અંજલિની આંખોમાં આંસુ આવી ગયા અને રડતા રડતા કહેવા લાગી, ભાભી, જમવાનું બનાવવાનું છે ને તો હું જમવાનું બનાવી દઈશ, પણ મારી માના વિશે આવી વાતો ના કરો. એ ભલે અત્યારે ગમે ત્યાં હોય, પણ હું એક દિવસ તેને જરૂર શોધી લઈશ. એ તેની દીકરીને મૂકીને ક્યાં જતા રહેશે. અને પછી રડતા રડતા અંજલિ રસોડા તરફ ચાલી ગઈ. એટલે પાછળથી નૈનાએ કહ્યું, સારું હતું જો તને પણ તે તેની સાથે લેતી ગઈ હોત, અમને થોડીક તો શાંતિ મળત. એટલે અંજલિએ કહ્યું, ભાભી, જો હું માની સાથે જતી રહી હોત તો આ તમારા ઘરનું કામ કોણ કરે અને તમારા જમવાનું કોણ બનાવત. મારા લીધે તમને બંને ટાઈમ તૈયાર જમવાનું તો મળી રહ્યું છે. અંજલિની વાત સાંભળીને નૈનાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને દોડીને અંજલિના વાળ પકડી લીધા અને કહેવા લાગી કે તારી જીભ બહુ ચાલી રહી છે. ખમી જા, હું તને બતાવું છું કે સામું કેમ બોલાય. ભાભી, મારા વાળ મૂકી દ્યો, મને ખૂબ જ દુખી રહ્યું છે. અંજલિ રડતી હતી. તેના રડવાનો અવાજ સાંભળીને તેનો ભાઈ જયેશ રૂમમાંથી બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે અંજલિ, આમ રાડો કેમ પાડે છે? ભાઈ, અત્યારે પણ તમે મને ખીજાઈ રહ્યા છો? તમને દેખાઈ નથી રહ્યું? ભાભીએ મારા વાળ પકડી રાખ્યા છે. એટલે જયેશે કહ્યું કે તું જ કંઈક ઉલટું સીધું બોલી હશે. કાલે તારે સાસરે જવાનું થશે તો ત્યાં પણ તું આમ જ કરીશ. તારી ભાભી પાસેથી કંઈક શીખ, નહીંતર તારા સાસરે પણ તું મારું નાક કપાવીને જ રહીશ. અને નૈના, તું એના વાળ છોડી દે. આવી રીતે એની અક્કલ ઠેકાણે નહીં આવે. થોડા દિવસોમાં આપણે આ મુસીબતને પણ અહીંથી હટાવી દઈશું. આટલું કહીને જયેશ તેના ઘરમાંથી બહાર નીકળી ગયો. ભાભી, આજે તમારો સમય છે. તમારી મારી સાથે જેવો ખરાબ વર્તાવ કરવો હોય એવો કરી લ્યો, પણ યાદ રાખજો, એક દિવસ અમારો પણ સમય આવશે અને તમે જોતા રહી જશો. આજે હું તમારા ઘરના બધા જ કામ કરી રહી છું, જમવાનું પણ બનાવી રહી છું, પણ એક દિવસ એવો આવશે કે હું બેસીને ખાતી હોઈશ અને તમે મને બનાવીને ખવડાવતા હશો. અંજલિની વાત સાંભળીને તેની ભાભી નૈના જોર જોરથી હસવા લાગી અને કહેવા લાગી કે ચીંધરી બળી ગઈ પણ વળ ના ગયો. આવું પણ ક્યારેય થશે એવું સપના પણ ન વિચારતી. અને હવે જલ્દી રસોડામાં જા અને અમારા માટે ઝડપથી જમવાનું બનાવી નાખ. મારા પિયરવાળા પણ હમણાં આવતા જ હશે. અંજલિ રડતા રડતા રસોડામાં જતી રહી. ભાઈ ભાભીના આવા વ્યવહારથી તે ખૂબ જ દુઃખ અનુભવી રહી હતી. રસોડામાં જઈને એક ખૂણામાં બેસીને તે ઘણા સમય સુધી રડતી રહી અને તેની માને યાદ કરતી રહી. માં, તમે મને મૂકીને ક્યાં જતા રહ્યા? હું તમને 1 અઠવાડિયાથી શોધી રહી છું તો પણ તમે ક્યાંય નથી મળી રહ્યા. મને ખબર છે તમારી યાદશક્તિ થોડી નબળી પડી ગઈ છે, પણ એનો મતલબ એવો થોડી છે કે તમે તમારી દીકરી અને તમારા ઘરને પણ ભૂલી જાઓ. માં, તમે જ્યાં પણ હોય ત્યાંથી તમે આપણા ઘરે પાછા આવી જાઓ. તમારા સિવાય આ ઘરમાં મારું કોઈ નથી. તમે એક જ મને સમજતા હતા.
ભાઈ અને ભાભી મારી એક પણ વાત સાંભળતા નથી અને મને ખૂબ જ દુઃખી કરી રહ્યા છે. તેમને બંનેને તો તમારું અને મારું દુઃખ દેખાતું પણ નથી. તમારી તબિયત પણ સારી નહોતી અને ખબર નહીં તમે ક્યાં જતા રહ્યા. પોતાની માને યાદ કરતા કરતા અંજલિ બસ રડતી હતી. એમાં બન્યું એવું કે એક અઠવાડિયા પહેલા શારદાબેન ખબર નહીં ક્યાં જતા રહ્યા. ત્યારથી તેની દીકરી અંજલિ તેને ગોતવામાં લાગી હતી. જ્યાં સુધી અંજલિના પિતાજી હતા ત્યાં સુધી ઘરમાં એકદમ બધું ઠીક હતું. અંજલિ BA ફાઇનલમાં ભણી રહી હતી, પણ 1 વર્ષ પહેલા જ તેના પિતાજીનું મૃત્યુ થઈ ગયું. ભાભી ઘરમાં આવી એના 6 મહિના જ થયા હતા. જ્યારે ભાભી આ ઘરમાં નવી આવી એના થોડા દિવસો સુધી તો બધું બરાબર હતું, પણ ભાભીએ ઘરમાં આવતાની સાથે જ પોતાનું રાજ ચલાવવાનું શરૂ કરી દીધું. આખા ઘર ઉપર કબજો કરી લીધો અને તેની સાસુને પણ ઉલટું સીધું કહેવા લાગી હતી, જે તેની દીકરી અંજલિને જરા પણ પસંદ નહોતું. થોડા દિવસોથી શારદાબેનની તબિયત સારી નહોતી, એટલે અંજલિએ તેના ભાઈ જયેશને કહ્યું, ભાઈ, માની તબિયત સારી નથી, તમને તેને નજીકની હોસ્પિટલમાં લઈને તેની તપાસ કરાવી આવો. એટલે ભાભીએ કહ્યું, હોસ્પિટલ? તેમને હોસ્પિટલ લઈ જવાની શું જરૂર છે? હવે માજી 70 વર્ષના થવા આવ્યા છે અને હવે તે કેટલો સમય કાઢશે? હવે એમ પણ તેની ઉંમર થઈ ગઈ છે. હવે તેને હોસ્પિટલ લઈ જવાની કોઈ જરૂર નથી. તેની જિંદગી એમ પણ પૂરી થઈ ગઈ છે અને તેના હોસ્પિટલના ખર્ચા કરવા માટે અમારી પાસે એક પણ વધારાનો રૂપિયો નથી. તેને થોડા દિવસ તાવ શું આવી ગયો? તમે તો તેની પાછળ જ પડી ગયા છો. એમ પણ તાવ 2-4 દિવસમાં સારો થઈ જશે. ભાભી, તમે આ કેવી વાત કરી રહ્યા છો? માને 104 ડિગ્રી તાવ છે અને તમે કહી રહ્યા છો કે એમનું સારું થઈ જશે. જો માને કંઈ થઈ જશે તો હું શું કરીશ? એક માં છે જેના લીધે મને આ ઘરમાં સારું લાગી રહ્યું છે. અંજલિએ તેની ભાભીને આટલું કહ્યું એટલે તેની ભાભી ગુસ્સામાં આવીને કહેવા લાગી, હવે તમે બહુ રહી લીધું આ માજીની પાસે. હવે તમારું મન ભરાઈ નથી ગયું? હવે મા સાથે રહેવાના અભરખા છોડી દો. હવે તમારે સાસરે જવાનો સમય થઈ ગયો છે. તમારા માટે ગમે તેવો છોકરો શોધીને તમને જલ્દી પરણાવી દેવાના છે અને આ ઘરમાંથી તમને વિદાય આપી દેવાની છે. હું તમને હવે વધારે ઝાઝા દિવસો આ ઘરમાં નહીં રહેવા દઉં. વહુની આવી વાત સાંભળીને શારદાબેન કહેવા લાગ્યા, વહુ બેટા, મારી આ દીકરી માટે ગમે એવો છોકરો શોધીને પરણાવવાની નથી. તેના પિતાજી તેના લગ્ન માટે 10 લાખ રૂપિયા ખાતામાં મૂકીને ગયા છે અને એ જ પૈસામાંથી હું મારી દીકરીના લગ્ન કરાવીશ. એ પણ ગમે એવા છોકરા સાથે નહીં, પણ મારી અને મારી દીકરીના પસંદગીના છોકરા સાથે. ત્યારે નૈનાએ તેના પતિની સામે ઈશારો કરતા કહ્યું, જોયું જયેશ, સવારથી માજીની તબિયત ખરાબ છે, પણ ઝઘડો કરવા માટે તેઓ તરત બોલી ઉઠ્યા. અને એમ તો તમારી માની યાદશક્તિ નબળી પડી ગઈ છે. તેમને કે યાદ નથી રહેતું, પણ માજીને 10 લાખ રૂપિયા હજુ પણ યાદ છે. અમે તમને હોસ્પિટલ નહીં લઈ જઈએ, તમારે જે કરવું હોય તે કરો. હવે જયેશ, તમે અહીંયાથી ચાલો. આ મા દીકરી સાથે ઝઘડો કરવાની આપણને શું મળશે? આપણો સમય બરબાદ થઈ રહ્યો છે. આટલું કહીને નૈના તેના પતિ જયેશને લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. રાત્રે નૈના તેના પતિને કહેવા લાગી, તમારા પિતાજી તમારી બહેન માટે 10 લાખ મૂકીને ગયા છે. હું તેમાંથી એક ફૂટી કોળી પણ તેમને નહીં આપું. પિતાજીની સંપત્તિ ઉપર આપણો પૂરો અધિકાર છે. જો આપણી મરજી હશે તો જ આપણે તેને આપીશું. જ્યાં સુધી આ માજી આપણી સાથે હશે ત્યાં સુધી આપણે પૈસા નહીં લઈ શકીએ. આપણે એક કામ કરીએ, પહેલા આ માજીને ઠેકાણે લગાવી દઈએ અને પછી આપણે વિચારીશું કે અંજલિના લગ્ન કેટલા ખર્ચમાં કરવા છે અને કેટલામાં નહીં. માને ઠેકાણે લગાવવાની વાત સાંભળીને જયેશ ચોંકી ગયો અને કહેવા લાગ્યો, આ ઠેકાણે લગાવવાનો શું મતલબ છે તારો? અરે જયેશ, તારી માની તબિયત સારી નથી રહેતી અને આપણે તેને હોસ્પિટલનું બહાનું કરીને ક્યાંક લઈ જઈશું અને તેમને ત્યાં છોડીને આવી જઈશું. બસ એ જ હું કહેવા માંગુ છું. પછી
જલ્દીથી કોઈ છોકરો શોધીને તારી બહેનના લગ્ન કરાવી દઈશું, નહીંતર તો આ માજી તારી બહેનના લગ્નમાં પૂરા 10 લાખ વાપરી નાખશે. હા નૈના, આ તારો વિચાર સારો છે. અને બંને હસવા લાગ્યા. એટલે નૈના બોલી, આમ હસવાથી કામ નહીં ચાલે, જલ્દી કંઈક વિચારો. હા નૈના, હું કાલે જ શહેર પાસેના એક વૃદ્ધાશ્રમમાં જઈને વાત કરું છું. ત્યાં આપણે માજીને મોકલી દઈશું. બીજા દિવસે જયેશ તેની માને કહે છે, માં, તમે તૈયાર થઈ જાઓ, હું તમને ડૉક્ટર પાસે બતાવવા લઈ જાઉં છું. આટલું સાંભળીને અંજલિ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી, સાચે ભાઈ, તમે માને ડૉક્ટરની પાસે બતાવવા માટે લઈ જઈ રહ્યા છો? ચાલો, હું પણ મા સાથે ચાલું છું. એટલે જયેશે કહ્યું કે તું અમારી સાથે આવીને શું કરીશ? ઘરે આટલું બધું કામ પડ્યું છે, તું અત્યારે ઘરે જ રહે. કેમ ભાઈ, હું પણ માની સાથે આવું છું, તેને સારું લાગશે. એટલી વારમાં જ રૂમમાંથી નૈના બહાર આવે છે અને કહે છે, તારે શા માટે તેમની સાથે જવું છે? બસ ખાલી તેને હોસ્પિટલે બતાવીને દવા લેવાની છે. એ બધું કામ તો તમારા ભાઈ કરી નાખશે. તું ચૂપચાપ અહીંયા ઘરે રહીને બધું કામ કરી નાખ. પછી અંજલિએ કહ્યું, સારું ભાઈ, તમે માને સારી રીતે ડૉક્ટરને બતાવી દેજો. આ સાંભળીને જયેશ ખુશ થઈ ગયો અને શારદાબેનને લઈને વૃદ્ધાશ્રમ મૂકવા માટે ચાલતો થઈ ગયો. ઘરે અંજલિએ જલ્દી બધું ઘરનું કામ કરી નાખ્યું અને પોતાની બેગ લઈને કોલેજ જવા માટે તૈયાર થઈ ગઈ. અને બહાર નીકળતી હતી ત્યાં જ તેની ભાભી નૈનાએ તેના હાથમાંથી બેગ છીનવી લીધું અને કહેવા લાગી કે હવે પછી આજ તારું કોલેજ જવાનું બંધ. તે ખૂબ જ ભણી લીધું. એટલે અંજલિએ કહ્યું, ભાભી, તમે કેવી વાત કરી રહ્યા છો? આજે ફાઇનલ યરની પ્રેક્ટિકલ છે અને જો હું આજે નહીં જાઉં તો મારા 3 વર્ષ બરબાદ થઈ જશે. અરે, બરબાદ થઈ જાય તો ભલે થઈ જતા. અને એમ પણ તું ભણીને ક્યાં નોકરી કરવાની છો? ચૂપચાપ ઘરના કામો કરવામાં ધ્યાન આપો, નહીંતર સાસરે જઈને અમારું નાક કપાવીશ. હવે ફટાફટ રસોડામાં જા અને પહેલાં જમવાનું બનાવી નાખો અને પછી બધા કપડાં પણ ધોવાના છે. નૈનાએ કહ્યું. એટલે અંજલિ બોલી, ભાભી, આ બધા કામ તો હું કોલેજથી આવીને પછી પણ કરી આપીશ. પ્લીઝ તમે મને કોલેજ જવા દો. આજે મારે જવું ખૂબ જ જરૂરી છે. મારી સાથે આવો વ્યવહાર ના કરો. અચ્છા, તો તું આવી રીતે નહીં માને. એમ કહીને નૈનાએ અંજલિને રૂમની અંદર ધક્કો મારી દીધો અને બહારથી દરવાજો બંધ કરી દીધો. અંજલિ રડતી રહી અને કહેતી રહી, ભાભી, મને કોલેજ જવા દો. મારા 3 વર્ષની મહેનત બરબાદ થઈ જશે. પણ નૈનાએ તેને એક પણ વાત સાંભળી નહીં. તે બસ તેની ધૂનમાં જ હતી. નૈનાને અંજલિ કોલેજ કરતી હતી તે જરા પણ પસંદ ન હતું. તેણે બપોર પછી રૂમનો દરવાજો ખોલ્યો ત્યાં સુધીમાં તો કોલેજનો સમય પણ પૂરો થઈ ગયો હતો. અંજલિ ખૂબ જ રડી. તેણે ખૂબ જ અવાજ લગાવ્યા, પણ ભાભીએ તેની એક પણ વાત સાંભળી નહીં. એની થોડી વાર પછી જયેશ ગભરાતા ઘરે આવ્યો અને મા કહીને તેને બોલાવવાનું નાટક કરવા લાગ્યો. જયેશનો અવાજ સાંભળીને અંજલિ જલ્દીથી બહાર આવી અને જયેશની સાથે તેની માને ન જોતા તેને પૂછવા લાગી, ભાઈ, શું થયું? માં ઠીક તો છે ને? તમે તેમને ડૉક્ટરને બતાવી દીધું? ડૉક્ટરે તમને શું કહ્યું? એટલે જયેશે ખોટા આંસુ વહાવતા કહેવા લાગ્યો, અંજલિ, ખબર નહીં માં ક્યાં જતી રહી. ડૉક્ટરને બતાવીને મેં તેમને હોસ્પિટલની બહાર બેન્ચ ઉપર બેસાડ્યા અને હું તેના માટે જ્યુસ લેવા ગયો. જ્યારે હું પાછો આવ્યો તો માં ત્યાં બેન્ચ ઉપર ન હતી. મેં ત્યાં આજુબાજુમાં બધી બાજુ જોઈ લીધું, પણ તેઓ ક્યાંય દેખાઈ નહોતા રહ્યા. મેં 2 કલાક સુધી આજુબાજુની બધી જગ્યાઓ ખોળી નાખી, પણ માં ક્યાંય નહીં. ભાઈ, આ તમે શું કરી રહ્યા છો? આવી રીતે માં ક્યાં જતી રહે? અંજલિએ આવી રીતે કહ્યું. એટલે તેની ભાભીએ જયેશને ઇશારો કરતા કહ્યું, જયેશ, જો માં ક્યાંક ચાલી ગઈ હશે તો તેની યાદશક્તિ પણ સારી નથી, તો તેઓ ઘરે કેવી રીતે આવી શકશે? માં ગુમ થઈ ગઈ છે. તેની વાત સાંભળીને અંજલિ ધ્રુસકે રડવા લાગી અને કહેવા લાગી, ભાઈ, આ કઈ રીતે થઈ શકે? માં તો ક્યારેય તમને મૂકીને નથી જતી. તેણે આવું તો ક્યારેય નથી કર્યું, કેમ કે તેને ખબર છે કે તેની યાદશક્તિ કમજોર છે.
એટલે તમે એને જેમ કહો એમ જ તે કરે છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે માં ક્યાંક ખોવાઈ ગઈ છે અને તે જાતે જ ક્યાંક જતી રહી છે. એટલે નૈનાએ ગુસ્સામાં કહ્યું કે તમારો કહેવાનો મતલબ શું છે? તો અંજલિ બોલી, ભાભી, મારી માં આવી રીતે ક્યાંય નથી જતી. જો તે આવી રીતે નથી ગઈ તો શું અમે લોકો તેને ક્યાંક મૂકી આવ્યા છીએ? અરે, તું જોઈ નથી રહી તારા ભાઈ પણ કેટલા ગભરાયેલા છે. તેઓ પણ મા માટે કેટલા રડી રહ્યા છે. તને શું લાગે છે એ ખાલી તારી જ માં છે? એ જયેશની પણ માં છે. તેને પણ તારા જેટલું જ દુઃખ થઈ રહ્યું છે. અંજલિ વધારે કંઈ ન બોલી અને તે તરત જ ઘરમાંથી બહાર નીકળીને તેની માને શોધવા માટે હોસ્પિટલ ગઈ અને ત્યાંના આજુબાજુના વિસ્તારમાં ગોતવા લાગી. ક્યાંય પણ તેની માં દેખાઈ નહોતી રહી. તે બિચારીને ક્યાં ખબર હતી કે તેની માં અહીં ક્યાંય નથી અને તેનો ભાઈ શહેરની બહાર વૃદ્ધાશ્રમમાં તેને મૂકી આવ્યો છે. તો પણ અંજલિએ તેની માને શોધવાની આશા નહોતી છોડી. આજે તેને ગયાને પૂરું 1 અઠવાડિયું થઈ ગયું હતું. તો પણ તે શહેરની એક શેરીમાં જઈને પોતાની માને શોધતી હતી. તે દૂરથી કોઈ વૃદ્ધ મહિલાને જોઈ લેતી તો પણ તે તરત જ દોડીને તેની પાસે પહોંચી જતી હતી. પણ તેને જોઈને તે નિરાશ થઈ જતી હતી. આજે 1 અઠવાડિયું થઈ ગયું હતું તો પણ અંજલિને તેની માં નહોતી મળી. તેની માને યાદ કરીને અંજલિ રસોડાના એક ખૂણામાં બેસીને રડી રહી હતી. ત્યારે તેની ભાભી આવી અને અંજલિને આવી રીતે બેસેલી જોઈને કહેવા લાગી, મહારાણી, હજુ સુધી તમે આરામ કરી રહ્યા છો? મારા પિયરમાંથી બધા લોકોને આવવાનો સમય થઈ ગયો છે અને તું હજુ પણ અહીંયા બેઠી છો. તે હજુ સુધી રસોઈ બનાવવાની શરૂઆત પણ નથી કરી. હવે જલ્દીથી ઊભી થા અને ફટાફટ બધું કામ કરવા લાગી જા. જો હવે મોડું કર્યું છે તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય. આટલું કહીને નૈના રસોડામાંથી બહાર નીકળી ગઈ. અંજલિ તેના ભાઈ અને ભાભીના વ્યવહારથી ખૂબ જ હેરાન હતી. એક તો માની કોઈ ભાળ નહોતી મળી રહી અને તેના ભાઈ ભાભીએ તેની કોલેજ પણ બંધ કરાવી દીધી હતી. તેને ભણવાનો ખૂબ જ શોખ હતો. તે ભણી ગણીને કંઈક બનવા માંગતી હતી. અંજલિ ઊભી થઈને તેના આંસુ લૂછી લીધા અને જલ્દી ખાવાનું બનાવવા લાગી. થોડી વારમાં જ તેની ભાભીના પિયરવાળા આવી ગયા. એટલે નૈનાએ અંજલિને ઓર્ડર આપતા કહ્યું, બધું જમવાનું ડાઇનિંગ ટેબલ ઉપર રાખી દે. અમે બધા એક સાથે જમી લઈશું અને તારે બધાને જમવાનું આપવું પડશે. ક્યાંક તું અમારી સાથે જમવા ના બેસી જતી. એટલે અંજલિએ કહ્યું કે ભાભી, મને તમારી સાથે જમવા બેસવાનો કોઈ શોખ નથી. અંજલિનો આવો તોછડો જવાબ સાંભળીને નૈનાને ગુસ્સો આવી ગયો. તેનું આવું સ્વાભિમાની રૂપ નૈનાને જરા પણ પસંદ ન હોતું. એટલે તેણે કહ્યું કે તને તો હું પછી જોઈ લઈશ. અત્યારે તું અમારા બધા માટે જમવાનું લગાવી દે. અંજલિ બધાના માટે જમવાનું ડાઇનિંગ ટેબલ પર રાખવા લાગી. જ્યારે બધા લોકોએ જમી લીધું એટલે નૈનાએ અંજલિને કહ્યું કે બહારના રૂમમાં ડ્રાઈવર પણ બેસેલો છે, તેને પણ તું જમવાનું આપી દે. અંજલિ જમવાનું લઈને ડ્રાઈવરને આપવા માટે ગઈ. તે રૂમમાં એક નવયુવાન બેસેલો હતો. અંજલિ જ્યારે તેને જમવાનું આપીને પાછી આવી તો તેની ભાભી તેના ઘરવાળાની સામે અંજલિને કહ્યું, અંજલિ, છોકરો તો તને પસંદ આવ્યો ને? એટલે અંજલિએ કહ્યું, ભાભી, આ તમે શું કહી રહ્યા છો? મને કંઈ સમજાઈ નથી રહ્યું. એટલે નૈનાના પિયરવાળા બધા હસવા લાગ્યા. પછી તેની ભાભીની માને એ કહ્યું કે નૈનાનો કહેવાનો મતલબ એ છે કે તું અત્યારે ડ્રાઈવરને જમવાનું આપીને આવી છો, એની સાથે નૈનાએ તારા લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આગલા 8 દિવસમાં તમારા લગ્ન છે. આ સાંભળીને અંજલિ રડવા લાગી અને કહેવા લાગી કે ભાઈ ભાભી, તમે આ મારી સાથે શું કરી રહ્યા છો? મારે આટલી જલ્દી લગ્ન નથી કરવા. હજી તો મારે મારી માને શોધવાની છે. જ્યારે મારી માં મળી જશે પછી હું લગ્ન કરીશ. હું માં વગર લગ્ન નહીં કરું. એટલે જયેશ ગુસ્સામાં આવી ગયો અને કહેવા લાગ્યો, જો માં આખી જિંદગી નહીં મળે તો તું આખી જિંદગી લગ્ન નહીં કરે? અને એમ પણ માની આટલી બધી ઉંમર થઈ ગઈ હતી
અને શહેરમાં આટલા બધા વાહનો ચાલે છે, તે ક્યાંક ભટકાઈ ગઈ હશે તો તેનો શું હાલ થયો હશે? જો એવું થયું હશે તો તેઓ ક્યારેય પાછા આવશે પણ નહીં. તો શું તું લગ્ન નહીં કરે? એક તો અમે તારા ભાઈ ભાભી હોવાની ફરજ નિભાવી રહ્યા છીએ અને ઉપરથી તું અમારી સાથે જ નાટક કરી રહી છો. બિચારી અંજલિનું તેના ભાઈ ભાભી અને તેના પિયરિયાઓવાળા સામે કંઈ ન ચાલ્યું અને 1 અઠવાડિયા પછી જ તેના લગ્ન પ્રશાંત સાથે કરી દીધા. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. વિદાયના સમયે તે ખૂબ જ રડી, કારણ કે તેને તેની માની યાદ આવી રહી હતી. આજે તેની માં તેની સાથે ન હોતી અને તેના પિતા તો તેને પહેલા જ છોડીને ચાલ્યા ગયા હતા. ભાઈ ભાભીએ તેને પારકી સમજીને ઘરેથી કાઢી મૂકી હતી અને લગ્ન પછી તેને ક્યારેય પણ તેના ઘરે નહોતી બોલાવી. વિદાય સમયે તેની ભાભીએ કહી દીધું હતું કે હવે આ ઘર સાથે તમારે કોઈ વ્યવહાર નથી. હવે તું જે ઘરમાં લગ્ન કરીને ગઈ છે તે જ ઘરમાં આખી જિંદગી કાઢી નાખજે. અમારા ઘરમાં ફરી આવવાની તારે કોઈ જરૂર નથી. એટલે અંજલિએ કહ્યું, ઠીક છે ભાભી, હું હવે તમારા ઘરે ક્યારેય પણ નહીં આવું અને હું હવે તમારા ઘરે આવવા પણ નથી માગતી. હવે આ ઘરમાં મારી માં નથી તો આ ઘર મારા માટે કોઈ કામનું નથી. અંજલિ વિદાય લઈને પોતાના સાસરે જતી રહી. એક દિવસે નૈનાએ તેના પતિ જયેશને કહ્યું કે સારું થયું, માજી પણ જતા રહ્યા અને તેની દીકરી પણ જતી રહી અને સાવ ઓછા ખર્ચામાં બધું પતાવી દીધું. હવે 10 લાખ રૂપિયા આપણા થયા. હવે તે રૂપિયામાંથી આપણે એક સરસ મજાનું ઘર અને કાર પણ ખરીદીશું અને ફરવા જતા રહીશું. હા નૈના, તું સાચું કહી રહી છો. આપણે ઘણા સમયથી ક્યાંય ફરવા નથી ગયા. હવે આપણે આપણી ઈચ્છા પૂરી કરીશું. થોડા દિવસોમાં જ જયેશે તેની માના પૈસા ઉપાડી લીધા અને એક કાર ખરીદી લીધી. હવે તેઓ રોજ ને રોજ ક્યાંક ને ક્યાંક ફરવા જતા રહેતા હતા. એક દિવસે જયેશ અને નૈના ફરવા જઈ રહ્યા હતા તે રસ્તામાં જ તેની ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. આજુબાજુના લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડ્યા. તેની હાલત ખૂબ જ ગંભીર હતી. નૈનાને થોડું ઓછું વાગ્યું હતું એટલે થોડા સમયમાં જ તે સારી થઈ ગઈ. પણ આ એક્સિડન્ટમાં જયેશનો એક પગ કાપવો પડ્યો. તે હવે ચાલવામાં પણ અસમર્થ હતો. જયેશના દવાખાનાના ખર્ચમાં નૈનાને તેની બધી જ મિલકત વેચવી પડી. તેની પાસે જે રૂપિયા હતા એ પણ હવે પૂરા થઈ ગયા હતા. હવે તો તેને ખાવાના પણ ફાફા પડવા લાગ્યા હતા. 1 વર્ષ સુધી જયેશનું દવાખાનું ચાલુ રહ્યું. 1 વર્ષ પછી જયેશ એક પગ પર ચાલતો થયો. હવે તેની પાસે રૂપિયા પણ ન હોતા અને મિલકત પણ ન હોતી રહી અને 1 વર્ષ સુધી દવાખાનામાં રહેવાના કારણે તેની નોકરી પણ જતી રહી હતી. છેવટે થાકી હારીને નૈનાએ તેના પતિને કહ્યું કે હવે હું જ કંઈક કામ કરવા લાગી જાઉં. જો તેમાંથી થોડા ઘણા રૂપિયા આવશે તો આપણું ઘર ચાલતું રહેશે અને આપણે આમ ભૂખ્યા નહીં રહેવું પડે. એટલે જયેશે કહ્યું કે નૈના, તું આટલી બધી ભણેલી ગણેલી નથી તો શું કામ કરી શકીશ? એટલે નૈનાએ કહ્યું, હું કંઈ પણ કરી લઈશ. આપણી આજુબાજુમાં જ ઘણી મહિલાઓ લગ્ન પ્રસંગમાં રસોઈનું કામ કરવા જાય છે. હું તેની સાથે કામ કરી લઈશ. જયેશ પાસે હવે કોઈ રસ્તો ન હોતો એટલે તેણે હા પાડી દીધી. હવે નૈના પણ તેની પડોશની મહિલાઓ સાથે લગ્ન પ્રસંગમાં રસોઈ કામ કરવા જતી હતી. આવા મુસીબતના સમયમાં તેના કુટુંબીજનોએ પણ મોઢું ફેરવી લીધું હતું. નૈનાને આ કામ પર જતા ઘણો સમય થઈ ગયો હતો. તેણે એક દિવસ જયેશને કહ્યું, સાંભળો, કાલે અમારે નજીકના શહેરમાં એક સરકારી ઓફિસરના ઘરે જમવાનું બનાવવા માટે જવાનું છે. તેના દીકરાના પહેલા જન્મદિવસની ખૂબ જ મોટી પાર્ટી રાખેલી છે. મેં તો સાંભળ્યું છે કે બંને પતિ પત્ની ખૂબ જ મોટા સરકારી અધિકારી છે. તેની આગળ પાછળ બહુ બધી ગાડીઓ ચાલે છે. ત્યાં અમારે જમણવાર બનાવવા માટે જવાનું છે. મારી બહેનપણી કમળાએ કહ્યું કે બંને પતિ પત્ની મોટા અધિકારી છે. હું વિચારી રહી છું
કે અમારું કામ પૂરું થઈ જશે તેના પછી હું તેમની પાસે જઈશ અને હાથ જોડીને આપણી પરિસ્થિતિ વિશે જણાવીશ અને તેમની પાસેથી થોડી ઘણી મદદ માગી લઈશ. તેઓ આપણી આપવીતી સાંભળીને આપણને મદદ જરૂર કરશે. કંબળાએ કહ્યું છે કે તેઓ ખૂબ જ સેવાભાવી છે, તે આપણને મદદ કરવામાં ના નહીં પાડે. એટલે જયેશે કહ્યું કે તને જેમ ઠીક લાગે તેમ કરજે. આપણી પાસે તો હવે ફૂટી કોડી પણ નથી વધી. જો કોઈ આપણી મદદ કરશે તો સારું થશે. બીજા દિવસે નૈના બધાની સાથે તે અધિકારીના ઘરે પહોંચી જાય છે. તેનું ઘર જોઈને નૈનાની આંખો ફાટેલી રહી જાય છે, કારણ કે આ ઘર નહીં પણ ખૂબ જ મોટો બંગલો હતો. બહાર એક મોટો ગેટ લગાવેલો હતો અને 2 સિક્યુરિટી ગાર્ડ બંદૂક લઈને ઊભા હતા. બધા લોકોની તપાસ કરીને પછી જ તેઓને અંદર જવા દીધા હતા. એક પછી એક ગાડીઓ આવવા લાગી હતી. ત્યારે જ નૈનાને એક વૃદ્ધ મહિલા આવતી દેખાણી અને તે બધું રસોડાનું ચેક કરી રહી હતી. ખબર નહીં પણ કેમ નૈનાને તે વૃદ્ધ મહિલા જાણીતી લાગતી હતી, એટલે તે ફટાફટ તેની પાછળ પાછળ ગઈ. નૈનાને ખબર જ ના રહી કે તે વૃદ્ધ મહિલાની પાછળ પાછળ તે ઘરની અંદર જતી રહી હતી, કેમ કે જમણવાર તો બંગલાની પાછળના ભાગમાં હતું. અંદર આવતાની સાથે જ એક સિક્યુરિટી ગાર્ડે તેને રોકી લીધી અને કહેવા લાગ્યા કે તમારે કોને મળવું છે? એટલે નૈનાએ કહ્યું કે મારે પહેલાં વૃદ્ધ માજીને મળવું છે. એટલે સિક્યુરિટી વાળાએ માજીને અવાજ લગાવ્યો, અરે માજી, તમને કોઈ મળવા માગે છે, જરા અહીં આવજો તો. જેવી તે વૃદ્ધ મહિલા પાછળ ફરી એટલે નૈનાના હોશ ઉડી ગયા. તેને આંખે અંધારા આવવા લાગ્યા, કારણ તે મહિલા બીજું કોઈ નહીં પણ તેના સાસુ શારદાબેન હતા. તેની સાસુને જોઈને નૈનાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે દોડીને તેના સાસુની પાસે પહોંચી ગઈ અને હાથ જોડીને કહેવા લાગી, માજી, તમે અહીંયા ક્યાંથી? તમને તો... તે હજુ આગળ કંઈ બોલે તે પહેલાં જ પાછળથી અવાજ આવ્યો, હા ભાભી, માને તો ભાઈ વૃદ્ધાશ્રમમાં મૂકીને આવી ગયા હતો. તેઓ તો વૃદ્ધાશ્રમમાં હોવા જોઈએ. માજીના આટલા બધા ઠાઠમાઠ જોઈને તે દંગ રહી ગઈ. સામે તેની નણંદને જોઈને તેના આશ્ચર્યનું કોઈ ઠેકાણું ના રહ્યું. તેને સમજાય નહોતું રહ્યું કે આ તે સાચું જોઈ રહી છે કે ખોટું. આવું કેવી રીતે બની શકે? અંજલિની વાતનો તેની પાસે કોઈ જવાબ નહોતો. તે વિચારવા લાગી કે અંજલિને કેવી રીતે ખબર પડી કે તેનો ભાઈ તેને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યો હતો. કેમ ભાભી, તમે શું વિચાર્યું હતું કે મને કંઈ ખબર નહીં પડે? તમે તો એ જ વિચારી રહ્યા હતા કે માજીને તમે વૃદ્ધાશ્રમ મોકલી દેશો અને હું તેમને શોધી નહીં શકીશ. મેં તમને કહ્યું હતું ને કે હું એક દિવસ માને જરૂર શોધી લઈશ. અને આજે જુઓ, મેં માને શોધી લીધા. પણ તમે અહીંયા શું કરી રહ્યા છો? અને આમ મારા ઘરમાં કેવી રીતે આવી ગયા? એટલે બાજુમાં ઊભેલા સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે મેડમ, આ તો પાછળ રસોઈ બનાવવાવાળા છે. તેઓ તો રસોઈ બનાવવા માટે આવ્યા છે. અને કહેવા લાગ્યો કે તમે અહીંયા કેમ ઘૂસી ગયા? ચાલો જલ્દીથી તમારા કામ પર લાગી જાઓ. તમારે અહીંયાથી આગળ જવાનું નથી. આ સાંભળીને નૈના ત્યાંથી પાછી ફરી ગઈ અને પાછળ રસોડા તરફ જવા લાગી. એટલે અંજલિએ કહ્યું, ઊભા રહો ભાભી, મેં થોડા વર્ષો પહેલાં તમને કહ્યું હતું ને કે આજે તમારો સમય છે, તમે મારી પાસે જમવાનું બનાવડાવી રહ્યા છો. પણ એક દિવસ એવો સમય આવશે કે તમે મારા માટે જમવાનું બનાવી રહ્યા હશો અને આજે એ જ સમય છે. અંજલિની વાત સાંભળીને નૈના થોડી ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે તમને શું લાગ્યું? હું તમારા માટે જમવાનું બનાવવા માટે આવી છું? હું તો અહીંયા એક મોટા અધિકારીના ઘરમાં જમવાનું બનાવવા માટે આવી છું, જેના દીકરાનો આજે જન્મદિવસ છે. એટલે અંજલિ ખૂબ જ પ્રેમથી બોલી, ભાભી, આ ઘર મારું છે અને આજે મારા જ દીકરાનો જન્મદિવસ છે અને એ મોટા સરકારી અધિકારી અમે બંને જણા જ છીએ. અંજલિની વાત સાંભળીને નૈના ચોંકી ગઈ અને કહેવા લાગી કે શું એ સરકારી અધિકારી તમે બને જ છો? આ કેવી રીતે બની શકે? મેં તો તમારું ભણવાનું પણ છોડાવી દીધું હતું અને તમારા લગ્ન પણ એક ડ્રાઈવર સાથે કરાવી દીધા હતા. એટલે અંજલિએ કહ્યું, ભાભી,
તમે મારા ભગવાન નથી કે તમે મારી કિસ્મત લખી શકો. મારા કિસ્મતમાં ભણવાનું લખેલું હતું. તમે ભલે મારા લગ્ન ડ્રાઈવર સાથે કરાવી દીધા. હકીકતમાં પ્રશાંત ડ્રાઈવર નહોતો. ડ્રાઈવર તો તેના પિતાજી હતા. પ્રશાંત તો આઈપીએસની તૈયારી કરી રહ્યો હતો. એક દિવસે તેના પિતાજી ઘરે ન હોતા એટલે તમારા પિયરવાળા માટે ડ્રાઈવર બનીને તેના પિતાજીની જગ્યાએ પ્રશાંત આવ્યા હતા. શું એક ડ્રાઈવરનો દીકરો આઈપીએસની તૈયારી ના કરી શકે? મારા લગ્ન પછી જ્યારે મેં પ્રશાંતને આઈપીએસની તૈયારી કરતા જોયો એટલે મેં પણ તેને ભણી ગણીને આગળ કંઈક બનવાની વાત કરી. તેણે તેની સાથે સાથે મારું પણ ભણવાનું શરૂ કરાવી દીધું અને આખરે અમારી મહેનત રંગ લાવી. અમે બંને એક મોટા ઓફિસર બની ગયા. આજે જુઓ, અમારી પાસે બંગલો, ગાડી અને અમારી માં પણ છે. આને કિસ્મત કહેવાય ભાભી. અંજલિની વાત સાંભળીને નયનાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને કહેવા લાગી કે તમને માં ક્યાંથી મળ્યા? એટલે અંજલિએ કહ્યું, જ્યાં મારા ભાઈ માને છોડીને આવ્યા હતા એ જ વૃદ્ધાશ્રમમાં મને મારી માં મળી ગઈ. અમારી નોકરીની ખુશીમાં અમે નજીકના વૃદ્ધાશ્રમમાં જમવાનું આપવા માટે ગયા હતા અને ત્યાં જ અમે માને જોયા હતા. અને જ્યારે અમે માને મળ્યા ત્યારે માએ અમને બધી હકીકત જણાવી દીધી. તમે લોકો માને હોસ્પિટલનું બહાનું કરીને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા હતા. આટલું સાંભળતા જ નયના શારદાબેનના પગમાં પડી ગઈ અને રડવા લાગી અને કહેવા લાગી, માજી, હવે તમે જ મારો સહારો છો. આપણા ઘરે ચાલો. જયેશનું એક્સિડન્ટ થઈ ગયું છે અને તેનો એક પગ પણ કાપી નાખ્યો છે. મારે તમારી મદદની ખૂબ જ જરૂર છે. માજી, અમારી થોડીક મદદ કરી દો. આજે અમારી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે મારે બીજાના ઘરમાં કામ કરવા માટે જોવા પડી રહ્યું છે. એટલે શારદાબેને કહ્યું કે બહુ, કિસ્મત ક્યારે કોને કેવો રંગ દેખાડે છે તે કોઈને ખબર નથી હોતી. તે મારી અને મારી દીકરી સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કરવામાં કોઈ કસર નહોતી છોડી. આજે જ્યારે તારી સાથે આવું થઈ રહ્યું છે તો તું અમારી પાસે મદદની આશા કેવી રીતે રાખી શકે છો? હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું. તને તારા કર્યાનું ફળ મળ્યું છે. પોતાની સાસુ અને નણંદની વાત સાંભળીને નયના મોઢું લટકાવીને જતી રહી હતી. તેને તેની કિસ્મત ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પણ તે શું કરી શકવાની હતી? એટલે તે ત્યાંથી નિરાશ થઈને જતી રહી. મિત્રો, ક્યારે પણ આપણે આપણી પાસે રહેલી મિલકતનો ઘમંડ કરવો નહીં. ઈશ્વર ક્યારે કોની કિસ્મત પલટી નાખે છે અને કોને કેવો સમય આપે છે એ કોઈને ખબર નથી હોતી. હંમેશા બધાની મદદ કરતા રહો, તેનું પુણ્ય તમને જરૂરથી મળશે. વહાલા મિત્રો, આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. અને મિત્રો, આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.